પશ્ચિમ બંગાળમાં પણ બની શકે છે ભાજપ સરકાર. પોલ ઓફ પોલ્સમાં પણ ભાજપને બહુમતી. મમતા બેનર્જીનો પક્ષ બીજા નંબરે. બંગાળમાં 8 એક્ઝિટ પોલમાંથી 6માં ભાજપને બહુમતી. પશ્ચિમ બંગાળના એક્ઝિટ પોલથી ભાજપ ગેલમાં. સુવેન્દુ અધિકારીનો દાવો 180થી વધુ બેઠકો જીતશે ભાજપ. મમતા બેનર્જીએ કહ્યું તૃણમૂલ કોંગ્રેસની આવશે 200થી વધુ બેઠક. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કામાં પણ બમ્પર મતદાન. 92%થી વધુ વોટિંગ. પૂર્વ બર્ધમાન જિલ્લામાં સૌથી વધુ અને દક્ષિણ કોલકાતામાં સૌથી ઓછું મતદાન. પોલ ઓફ પોલ્સમાં તમિલનાડુમાં ભાજપ માટે નિરાશા. ડીએમકે ગઠબંધનની થઈ શકે છે વાપસી. કેરળમાં કોંગ્રેસ ગઠબંધનને બહુમતી. પુડુચેરીમાં એનડીએનો જાદુ યથાવત. અસમમાં પણ હિમંતા બિસ્વાની સરકાર કરી શકે છે પુનરાગમન. હિમંતા બિસ્વા લગાવી શકે છે જીતની હેટ્રિક. પોલ ઓફ પોલ્સમાં અસમમાં ભાજપને 93 બેઠક મળવાનો અંદાજ. કોંગ્રેસ ગઠબંધને માત્ર 29 બેઠક મળવાનું અનુમાન. 10 વર્ષ પછી કેરળમાં યુડીએફ સરકાર બનવાનું અનુમાન. 6 એક્ઝિટ પોલ મુજબ યુડીએફને મળી શકે છે બહુમત. મેટ્રિજ અનુસાર એલડીએફને 60થી 65 બેઠક મળવાનો અંદાજ. યુડીએફ પ્લસને મળી શકે છે 70થી 85 બેઠક. એક્ઝિટ પોલ અનુસાર પુડુચેરીમાં એનડીએની બની શકે છે સરકાર. પીપલ્સ પ્લસ અનુસાર એનડીએને મળી શકે છે 16થી 19 બેઠક. યુડીએફને મળી શકે છે 10થી 12 બેઠક. પ્રજા પોલ અનુસાર એનડીએને મળી શકે છે 19થી 25 બેઠક. યુડીએફને 4થી 7 અને અન્યને 1થી 3 બેઠક મળવાનું અનુમાન. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. 7 શહેરમાં ગરમીનો પારો નોંધાયો 40 ડિગ્રીને પાર. 43 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટેસ્ટ શહેર. અમદાવાદમાં નોંધાયું 42.6 ડિગ્રી તાપમાન. આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી જેટલું ઘટતા ગરમીથી મળશે આંશિક રાહત. આગામી 2 દિવસ સુધી દેશના કેટલાક રાજ્યમાં વાવાઝોડાની આગાહી. આઈએમડી અનુસાર 30 એપ્રિલે મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને દિલ્હીમાં વાવાઝોડાની શક્યતા. 1 મે આંધ્રપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, બિહાર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના. ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં આંધી અને તોફાનથી જાનહાનિ. 7 લોકોના મોત, 21 લોકો ઘાયલ. બલદીરાય વિસ્તારમાં થયું સૌથી વધુ નુકસાન. હવામાનમાં અચાનક ફેરફારથી લોકોને મુશ્કેલી. ઈરાન યુદ્ધમાં અમેરિકાનું $2500 કરોડ આંધણ. રિયાલ 18 લાખના નવા તળિયે. ઈરાન સાથે ડીલ ન થાય તો અમેરિકા હોર્મુઝમાં લાંબા સમય માટે ઘેરાબંધી કરી યુદ્ધના બદલે આપશે મોટો આર્થિક ફટકો. ટ્રમ્પ હોર્મુઝની નાકાબંધી લાંબો સમય સુધી જારી રાખીને ઈરાનને આપશે મોટો ઝટકો. ઈરાનના ઓઇલ ટેન્કરોની અવરજવર મર્યાદિત કરી આર્થિક દબાણ લાવવા ટ્રમ્પનો પ્લાન. ઈરાન પાસે ખૂટી પડી ઓઇલ રાખવાની જગ્યા. નાકાબંધી બાદ ઈરાનની નિકાસ ઘટતા અર્થતંત્ર પર પડી અસર. ડોનાલ્ડ ટ્રમ્પ રાઇફલ સાથેનો ફોટો પોસ્ટ કરી ઈરાનને ફરી આપી ધમકી. કહ્યું જલ્દી સમજદાર બનો, હવે નહીં બતાવીએ બહુ ઉદારતા. ઈરાન અમેરિકા સામે પહોંચ્યું યુએન. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. બંને વચ્ચે આશરે 1.5 કલાક સુધી ચર્ચા. ઈરાન, યુક્રેન સહિત અનેક મુદ્દે મંથન. પુતિને સીઝ ફાયર આગળ વધારવાનું કર્યું સમર્થન. ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પણ કરી વાત. ફારસની ખાડીના ટાપુઓ પર ક્રૂડ ઓઇલ ફેલાયો હોવાનો ઈરાનનો દાવો. ઓઇલ ડેપો પર અમેરિકી અને ઇઝરાયેલી હુમલા બાદ મારુ અને લાવન ટાપુઓ પર ફેલાયું ક્રૂડ ઓઇલ. આ ઘટનાથી દરિયાઈ પર્યાવરણ અને કુદરતી સંસાધનોને નુકસાન થતું હોવાનો આરોપ. ઈરાનના કમાન્ડરનો વધુ એક દાવો. અરબી સમુદ્રના રસ્તે હોર્મુઝ ખાડી બ્લોક કર્યાનો દાવો. અરબી સમુદ્રના વિસ્તારમાંથી પસાર થતા જહાજો પર કાર્યવાહીની ચેતવણી. ઈરાનની નૌસેનાના કમાન્ડરનો મહત્વનો દાવો. ઈરાનની સેનાએ અમેરિકાના એરક્રાફ્ટ કેરિયર યુએસએસ અબ્રાહમ લિંકન પર હુમલો કર્યો. ઈરાનની નૌસેનાએ છોડી 7 જેટલી મિસાઇલ. એરક્રાફ્ટ કેરિયરને નુકસાન. અરબ સાગરમાં અમેરિકન નેવીની કાર્યવાહી. સંદિગ્ધ જહાજની હાથ ધરી તપાસ. જહાજ ઈરાન જઈ રહ્યું હોવાની આશંકાએ અમેરિકન નેવીએ કરી કાર્યવાહી. અત્યાર સુધીમાં 39 જહાજ સામે કરવામાં આવી કાર્યવાહી.
ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ હિઝબુલ્લાહના ડ્રોન પ્રોજેક્ટ પર હુમલો કરવાના આપ્યા આદેશ. હિઝબુલ્લાહના ઠેકાણાને તબાહ કરવાની આપવામાં આવી સૂચના. દક્ષિણ લેબનોનમાંથી હિઝબુલ્લાહનો કરાશે ખાત્મો. અમેરિકાના પાસપોર્ટ પર હવે નજરે પડશે ટ્રમ્પ. આઝાદીના 250 વર્ષની ઉજવણી. યુએસ વિદેશ વિભાગે સ્પેશિયલ એડિશન પાસપોર્ટ ઇસ્યુ કરવાની કરી તૈયારી. પાસપોર્ટના પ્રથમ પેજ પર ટ્રમ્પની તસવીર કરવામાં આવશે એમ્બોઝ. પાસપોર્ટના અંદરના કવર પર પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સાથે તેમના ગોલ્ડન હસ્તાક્ષર પણ હશે. ઓસ્ટ્રેલિયાની સરકારે દિગ્ગજ કંપનીઓ મેટા, ગૂગલ, ટિકટોક પર ટેક્સ લગાવવાનો મુખ્ય પ્રસ્તાવ. ઓસ્ટ્રેલિયન સરકારે ડ્રાફ્ટ કાનૂન કર્યો ઇસ્યુ. 2 જુલાઈ સુધીમાં સંસદમાં રજૂ કરવાની શક્યતા. અમેરિકામાં H-1B વિઝાની સંખ્યા 65,000થી ઘટાડી 25,000 કરવા સૂચન. અમેરિકન કંપનીઓએ કાયદાનો દુરુપયોગ કર્યાનો અમેરિકન કોંગ્રેસના એરિઝોના પ્રતિનિધિ એલી ક્રેને આરોપ લગાવ્યો. કહ્યું, વિઝાધારક તેમના કુટુંબના સભ્યોને અમેરિકામાં જોડે રહેવા ન લાવી શકે. અમેરિકામાં નોર્થ કેરોલિનાના લેબર કમિશનરનું H-1B વેતન વધારવા સમર્થન. H-1B વિઝા વર્કરો છીનવે છે અમેરિકાની નોકરી. તેમના અને અમેરિકાના સમાન વેતન નિયમો આવશ્યક હોવાનો લ્યુક પાર્લેનો દાવો. ભારતીય આઈટી પ્રોફેશનલ્સને પડી શકે છે મોટો ફટકો. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત પરની નિર્ભરતા ઘટાડવા કેન્દ્ર સરકાર ભરવા જઈ રહી છે મોટું પગલું. પેટ્રોલમાં 85% ઇથેનોલ ભેળવવા મુસદ્દો કરાયો જાહેર. આવનારા સમયમાં દેશમાં પેટ્રોલ વાહનો સંપૂર્ણપણે ઇથેનોલથી ચાલે તેવું પણ સંભવ. હવે પોલીસ કર્મચારીઓને ખાખી વર્દી સીવડાવવા માટે અપાશે 3 મીટર કાપડ. સિલાઈ પણ વધારી 1,500 રૂપિયા ચૂકવાશે. લોકરક્ષકની ASI કેડરના પોલીસ કર્મચારીઓને દર 2 વર્ષે અપાય છે 3 જોડી ખાખી વર્દીનું કાપડ અને સિલાઈ. હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ સરભર કરી લેવાશે. સરકારે બાકી વેરો ભરાય તેની નહીં જોવી પડે રાહ. રિફંડની રકમ પરત ખાતામાં જમા કરાવવાની જફામાંથી આવકવેરા વિભાગને મળશે મુક્તિ. જૂના વર્ષના રિફંડને સરભર કરવામાં તકલીફ પડતી હોવાથી છેલ્લી ઘડીએ કર્યા નવા સુધારા. ટ્રિબ્યુનલ શરૂ થાય તે પૂર્વે જીએસટીના તમામ કેસ ઓનલાઈન કરવા માટે અધિકારીઓને કરાયો આદેશ. જીએસટી લાગુ થયા બાદ અધિકારીઓ કરતા હતા મેન્યુઅલી ઓર્ડર. અપીલ સહિતના કેસની કામગીરી પણ ઓનલાઈન ઝડપથી કરી દેવા તાકીદ. નીટ યુજીમાં ગેરરીતિ રોકવા મેડિકલ વિદ્યાર્થીઓની રજા પર રોક લગાવાતા રોષ. ભારત સરકારના શિક્ષણ વિભાગે તમામ મેડિકલ કોલેજોને 2 અને 3 મેના રોજ કોઈપણ વિદ્યાર્થીને રજા ન લેવા કર્યો આદેશ. નેશનલ મેડિકલ કમિશનના વિવાદાસ્પદ આદેશથી થયો હોબાળો. 100 કરોડની જમીનનો દસ્તાવેજ કરી આપવા માટે બરોડા ક્રિકેટ એસોસિએશને કરેલો દાવો અદાલતે કર્યો રદ. દાવો સમય મર્યાદા બહારનો હોવાથી બીસીએને મળી પછડાટ. ટ્રાયલ કોર્ટના ચુકાદાને બીસીએ પડકારશે. સાંકરદારામાં સ્ટેડિયમ બનાવવા માટે વર્ષ 2007માં થયું હતું MOU. અમદાવાદના મણિનગરમાં આવેલી 7 ડે સ્કૂલનું સંચાલન પાછું તેના જ મેનેજમેન્ટને સોંપાય તેવી શક્યતા. શાળાનું મેનેજમેન્ટ પોતાને હસ્તક લેવાનો નિર્ણય પાછો ખેંચવા અને તપાસ રિપોર્ટ શાળાને આપવા ભલામણ. સરકારે હાઈકોર્ટમાં પોતાનું વલણ કર્યું સ્પષ્ટ. વિદેશમાં વસતા પક્ષકારો માટે હાઈકોર્ટનો રાહતભર્યો ચુકાદો. પરસ્પર સંમતિથી છૂટાછેડાના કેસમાં NRI પતિને વિડીયો કોન્ફરન્સિંગથી હાજર રહેવાની આપી મંજૂરી. લગ્નના 6 દિવસ બાદ પરસ્પર સંમતિથી છૂટાછેડાનો લીધો હતો નિર્ણય. ફેમિલી કોર્ટે પતિને રૂબરૂ હાજર રહેવાનો આગ્રહ કરતા હાઈકોર્ટમાં કરી હતી અરજી. ચૂંટણી પ્રવાસમાં સીએમને મળેલી ફરિયાદોનો કરાશે ઝડપી નિકાલ. મુખ્યમંત્રીએ ધ્યાનમાં આવેલી બાબતોને લીધી નોંધ. મુખ્ય સચિવને એક્શન પ્લાન ઘડવા આપી સૂચના. સરકારી નીતિઓમાં ફેરફાર અને વહીવટી જટિલતા સંદર્ભે લોકોએ કરી હતી અનેક ફરિયાદ. અમદાવાદમાં પાણીપુરીની લારીઓ પર ગુણવત્તાની ચકાસણી કરવા માટે હવે QR કોડ મુકાશે. ડ્રેનેજ અને દૂષિત પાણીની સમસ્યા વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને 24 કલાકમાં ફરિયાદોનો નિકાલ કરવાની આપી સૂચના. આ વિસ્તાર મારી હદમાં નથી, આવા બહાનાઓ સામે વ્યક્ત કરાઈ નારાજગી. પાન મસાલા ગુટકાના પેકિંગ, સ્ટોરેજ, વિતરણમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરાશે બંધ. FSSAI દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એમેન્ડમેન્ટ રૂલ્સ 2026નો મુસદ્દો કરાયો જાહેર. એલ્યુમિનિયમ ફોઇલવાળા પેકિંગમાં મળતા ઉત્પાદનો ઉપર પણ રોકનો પ્રસ્તાવ.
રાજકોટ મહાનગરપાલિકા માટે બાકી વેરાની ઉઘરાણી બની આકરી 4.91 લાખમાંથી 1.5 લાખ માલિકનો 3.50 કરોડનો વેરો બાકી. ઉઘરાણીની નોટિસમાંથી 25,000 નોટિસ આવી પાછી. જૂના રાજકોટમાં સૌથી વધુ વેરો બાકી પણ મિલકત ધારકો નથી આવતા હાથમાં. આવતીકાલે સુરતમાં ગુજરાત ગૌરવ દિનની રાજ્યકક્ષાની થશે ઉજવણી. એસવીએનઆઈટીની એસકે નગર સુધીના રોડ વાહન વ્યવહાર માટે રહેશે બંધ. બપોરે 1 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક કરાશે ડાયવર્ટ. મોઢા ગળાના કેન્સરના કેસમાં વધારો. અમદાવાદ સિવિલમાં રોજના નોંધાય છે 16 દર્દી. તમાકુ દારૂના સેવનનું પ્રમાણ વધતા કેન્સરના કેસમાં વધારો. શરૂઆતના લક્ષણો સામાન્ય હોવાથી જાગૃતિ જરૂરી. 5 વર્ષમાં મહિલાઓમાં 15% પ્રમાણ વધ્યું. 4 વર્ષમાં ગુજરાતમાંથી 73 લાખ લોકોએ કરી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી. અમુક રૂટ પર 140% ટ્રાફિક નોંધાયો. મોટાભાગની ટ્રેનમાં 90%થી વધારે સીટ ભરાઈ જતી હોવાનો દાવો. વર્ષ 2022થી રાજ્યમાં 6 વંદે ભારત ટ્રેન ચાલુ. રેલવેમાં ટિકિટ ચેકિંગ દરમિયાન હવે ટીટી મેન્યુઅલ રસીદને બદલે આપશે ઈ રસીદ. પારદર્શિતા લાવવા રસીદ મુસાફરના મોબાઈલમાં જ મોકલાશે. રાજધાની એક્સપ્રેસમાં પાયલટ પ્રોજેક્ટ કરાયો શરૂ. યુદ્ધને કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં 6.1%નો ઘટાડો. આખું વર્ષ તેજી રહ્યા બાદ માર્ચમાં થશે ઘટાડો. ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 8.2% વધી. કાર્ગોમાં 14%ના ઉછાળા સાથે 1.35 લાખ ટન સામાનનું થયું પરિવહન. રાજસ્થાન હાઈકોર્ટે આસારામની વચગાળાની જામીન અવધિ 25 મે સુધી લંબાવી. મેડિકલ ગ્રાઉન્ડના આધારે લંબાવાઈ જામીનની મુદત 6 મેના રોજ પૂર્ણ થતી જામીન અવધિ વધારવા માટે આસારામે હાઈકોર્ટમાં કરી હતી અરજી. અમદાવાદમાં 13મી મેના રોજ થશે નવા મેયરની તાજપોશી. મેયર સહિતના હોદ્દા માટે શરૂ કરાયું લોબિંગ. નવી ટર્મમાં રોટેશન મુજબ પહેલા 2.5 વર્ષ માટે ઓબીસી કેટેગરીના મેયરની કરાશે નિમણૂક. ધરમસિંહ દેસાઈ, જશુ ઠાકોર, રાજુ ઠાકરનું નામ રેસમાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ચૂંટાયેલા તમામ ઉમેદવારોને સત્તાવાર પ્રમાણપત્રો એનાયત. 192 વિજેતા ઉમેદવારોએ સેક્રેટરી ઓફિસમાં જમા કરાવ્યા પ્રમાણપત્ર. એએમસીમાં નવી બોડીની રચનાની પ્રક્રિયા કરાઈ તેજ. ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને માસિક ₹14,500 સુધીની આવક સાથે મળશે વિવિધ ભત્તા અને સત્તાવાર સુવિધા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર 2.1% વધ્યો. 9 મ્યુનિસિપલ કોર્પોરેશન ફળ્યા ભાજપને. 5.6% જનાધાર વધ્યો. કોંગ્રેસની મતબેંકમાં આપે ભાગ પડાવ્યો. વર્ષ 2021ની સાપેક્ષમાં હાલ ચૂંટણીમાં ગ્રામીણ ક્ષેત્રે ભાજપને 3.74 લાખ મત વધુ મળ્યા. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પરિણામ બાદ કોંગ્રેસને ભાંગ ફૂડની રાજનીતિનો ભય. ડભોઈમાં ચૂંટાયેલા તમામ 21 નગરસેવકોને કોંગ્રેસે ખસેડ્યા અજ્ઞાત સ્થળે. સૂત્રો અનુસાર નગરપાલિકામાં બોર્ડની રચના ન થાય ત્યાં સુધી તમામ નગરસેવકને લઈ જવાયા ડભોઈથી દૂર. ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને મારવાના કેસમાં કીર્તિદાન ગઢવી અને એસપીને હાઈકોર્ટની નોટિસ. અદાલતે ફેબ્રુઆરીના સીસીટીવી સાચવી રાખવા પોલીસને આપ્યો આદેશ. સાયબર ફ્રોડ ન હોવા છતાં સિવિલ ડ્રેસમાં ઉઠાવી જઈ ટોર્ચર કર્યાનો પીડિતનો આરોપ. હાઇટ સ્પીચને લઈ નવો આદેશ આપવાનો સુપ્રીમ કોર્ટે કર્યો ઇનકાર. કહ્યું કે કાયદો અમલમાં છે. કોઈ ગુનામાં સજાનો વધારો કે ઘટાડો કરવાનો નિર્ણય સંસદ અથવા વિધાનસભાના હાથમાં. તમામ અરજીઓ કોર્ટે ફગાવી. શબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થઈ સુનાવણી. કોર્ટના મતે સુધારાના નામે ધર્મની મૂળ ભાવના સાથે ન કરી શકાય છેડા. ધાર્મિક સ્થળો સાથે સંબંધિત કેસમાં આસ્થાના પાસાની પણ મહત્વની ભૂમિકા. મહારાષ્ટ્ર સરકારે પ્રોટોકોલના નિયમોમાં કર્યો બદલાવ. રાજ્યના અધિકારીઓએ હવે એવા માનનીય ધારાસભ્યો અથવા સાંસદોને ઊભા થઈને માન આપવાની જરૂર નથી જેમને દોષિત ઠેરવવામાં આવ્યા હોય અથવા જેમની સામે ચાલી રહી હોય તપાસ. જે પ્રતિનિધિ કોઈ દોષિત નથી અથવા સામાન્ય કામથી આવ્યા છે તેમના માટે જૂનો પ્રોટોકોલ યથાવત. મધ્યપ્રદેશના ધારમાં દુર્ઘટના અંગે પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કરી પ્રાર્થના. મૃતકોના પરિવારને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખની સહાય. ઘાયલોને 50,000 રૂપિયાની મળશે સહાય.
નારી શક્તિ વંદન અધિનિયમ બિલ મુદ્દે યુપી વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર. અખિલેશ યાદવનો સરકાર પર પ્રહાર. ભાજપ ઈચ્છે તો આગામી ચૂંટણીમાં મહિલા અનામત બિલ લાગુ કરી દે તેવો આપ્યો પડકાર. વિપક્ષ બિલના વિરોધમાં ન હોવાનું વ્યક્ત કર્યો મત. ચૂંટણી પૂર્ણ થતાં જ વડોદરા શહેર ભાજપ એક્શનમાં. ઉમેદવારોને હરાવવા કે મતદાનની પાવતીઓ નહીં વહેંચી પક્ષ વિરુદ્ધ કામ કરનારાઓ સામે થશે કાર્યવાહી. શહેર પ્રમુખ સંગઠનના હોદ્દેદારોએ વોર્ડ પ્રમુખો નિરીક્ષકો પાસેથી મંગાવ્યો રિપોર્ટ. જેઠા ભરવાડની પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરાઈ. વાઇસ ચેરમેન તરીકે પ્રવીણસિંહ બારૈયાની કરાઈ વરણી. બંને પદ માટે 2.5 વર્ષની સમયમર્યાદા પૂર્ણ થતાં યોજાઈ ચૂંટણી. વડોદરાના કરજણમાં પેપર મિલમાં લાગેલી આગ બુઝાવવા જહેમત. કરજણ, ભરૂચ, વડોદરા અને ડભોઈ ફાયર ફાઇટર્સની જહેમત. કંપનીમાં મોટરના બોરવેલ બગડેલી હાલતમાં. ફાયર સેફટીના જવાનોને આસપાસની કંપનીમાંથી પાણી લાવવાની પડી રહી છે ફરજ. વીમા પોલિસી ધારકોની અંગત વિગતો મેળવી અને છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ. અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ગાઝિયાબાદથી 2 શખ્સની કરી ધરપકડ. એનસીપીઆઈ અને નાણાં મંત્રાલયના અધિકારીની ઓળખ આપી રૂપિયા 48 લાખ પડાવી લીધા હોવાનો આરોપ. ઘી અને આઈસ્ક્રીમના 6 સેમ્પલ ફેલ. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના ઘી અને આઈસ્ક્રીમ પાર્લર પર પાડ્યા હતા દરોડા. રિપોર્ટ અનુસાર ન્યૂ આદિનાથ ડેરીના ઘીના સેમ્પલ ફેલ. ટ્રાન્સફેટનું પ્રમાણ વધુ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ. ફૂડ સેફ્ટી એક્ટ અનુસાર કરાશે કાર્યવાહી. દેવગઢ બારિયા નગરપાલિકાના સભાખંડમાં આગ. શોર્ટ સર્કિટ થતાં એસીમાં ભભૂકી ઉઠી આગ. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. 1 મે અને 2 મે સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન. VGRC માત્ર એક કોન્ફરન્સ નથી, પણ સુરત સહિત સમગ્ર મધ્ય દક્ષિણ ગુજરાતના આર્થિક પરિવર્તન માટેનો રોડ મેપ હોવાની સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી વાત. રાજ્યના 16 જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાને પહોંચાડવામાં આવશે વૈશ્વિક ફલક પર. સુરતના કામરેજના 84 ખાતે દેશનું પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ડિજિટલ નાકું થશે શરૂ. ફાસ્ટેગથી કપાશે ટોલ. લો બેલેન્સ દરમિયાન વાહન ચાલકોને ઈ નોટિસ આપ્યાના 72 કલાક પછી વસૂલાશે બમણો ટેક્સ. 20 કિલોમીટરના એરિયામાં લોકલ વાહનો માટે માસિક પાસ કરાશે ઇસ્યુ. વકીલો અને અસીલો હવે ડિજિટલ લિંક ઝૂમ થકી કરી શકશે દલીલો. આકરી ગરમીને ધ્યાનમાં રાખીને સુરત પ્રિન્સિપલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટનો નિર્ણય. સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને ગરમીના કારણે આરોગ્ય સંબંધી સમસ્યા ધરાવતા વકીલોને રાહત આપવાની કરી હતી રજૂઆત. ગુંડા તત્વોની દાદાગીરીથી રોષે ભરાયેલા લોકો સુરતના વેસુ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ. આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની કરી માંગણી. ફરિયાદના આધારે પોલીસ ગણતરીના કલાકમાં જ ઝડપી પાડ્યા 5 આરોપીઓને. રાજકોટના જામનગર રોડ પર ડ્રેનેજ લાઇન લીક. રસ્તા પર દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા લોકો ત્રાહીમામ. રાજકોટ મનપાના સ્માર્ટ સિટીના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી. સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી. આ સાથે જ તેઓએ રોષ ઠાલવ્યો. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયાએ આપ્યું રાજીનામું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના નબળા પરિણામો અંગે જવાબદારી સ્વીકારી આપ્યું રાજીનામું. જિલ્લામાં ચૂંટણીના નબળા અને નિરાશાજનક પરિણામો માટે નૈતિક રીતે સ્વીકારી જવાબદારી. મહેસાણામાં ભાજપના ઉમેદવારના ભાણા મિતેન ચૌધરીની હત્યાનો ઉકેલાયો ભેદ. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યા. કુલ 6 આરોપીને રાજકીય અદાવતમાં મતદાનના આગલા દિવસે ખેલાયો હતો ખૂની ખેલ. રાજકોટના વાવડી રોડ ઉપર લૂંટ બાદ હત્યા કેસમાં ખુલાસો. મિત્રએ જ મિત્રની હત્યા કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો. મોબાઈલ ફોન અને પૈસાની લેવડ દેવડ બાબતે બંને મિત્રો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ખૂની ખેલ ખેલાયો. પોલીસે વધુ તપાસ શરૂ કરી. અમદાવાદમાં LICમાં રોકાણના નામે ઠગાઈ કરનારની ધરપકડ. મિહિર પરીખની EOWએ કરી ધરપકડ. LICની ખોટી રસીદ બનાવી પોલિસી લીધા વગર 26 કરોડની છેતરપિંડી. મિહિરની સાથોસાથ અન્ય સામે પણ ફરિયાદ. 14 થી 15 લોકો સાથે ઠગાઈ કર્યાની માહિતી. વલસાડના શાકભાજી માર્કેટમાં લૂંટની ઘટના. વિશાલ કોમ્પ્લેક્સમાં રહેતા મહિલા અને તેમની ઘરઘાટીને બંધક બનાવી લૂંટારુએ ચલાવી લૂંટ. રોકડ, દાગીના, ભગવાનની મૂર્તિઓ ચોરી. CCTVને આધારે પોલીસે હાથ ધરી તપાસ.
ઈરાનના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનો ફરી જૂનો પુરાણો દાવો. સૈન્ય દ્રષ્ટિએ પરાજિત થઈ ચૂક્યું છે ઈરાન. ઈરાનની નૌસેનાના જહાજો ડૂબી ગયા હોવાની ટ્રમ્પની બડાઈ. ઈરાનની વાયુસેના પણ થઈ બરબાદ. ઈરાન સાથે શાંતિ વાર્તા અંગે બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ. ઈરાન પરમાણુ હથિયાર છોડે તે વાત પર અમેરિકા મક્કમ. ઈરાન સાથે પરમાણુ કાર્યક્રમ અલગ રાખીને નહીં થઈ શકે વાતચીત. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગ્સેત અને અમેરિકન સાંસદો વચ્ચે ઈરાન યુદ્ધ મુદ્દે દલીલબાજી. પીટ હેગ્સેતનો અમેરિકાના સાંસદો પર નામ લીધા વગર પ્રહાર. કેટલાક નેતાઓની નિવેદનબાજીને ગણાવી ખોટી. નેતાઓની નિવેદનબાજીથી રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો. ઈરાનના પરમાણુ હથિયારના ઠેકાણા પર હુમલો કરવાના મુદ્દે ઘેરાઈ ગઈ ટ્રમ્પ સરકાર. અમેરિકાના સાંસદો અને મીડિયા હાઉસનો સવાલ. જો ખતરો ટળી ગયો હોય તો પછી યુદ્ધ કરવાના તર્ક સામે ઉઠ્યા સવાલો. અમેરિકાના સંરક્ષણ મંત્રીને સવાલોનો જવાબ આપવો પડ્યો ભારે. કોંગ્રેસની સંસદીય સમિતિ સામે થયા હાજર. હોર્મુઝ ખાડીને બંધ કરવી એ જ અમેરિકાનું લક્ષ્ય હતું કે કેમ તેવો પૂછાયો સવાલ. હેગ્સેતને જવાબ આપવો પડ્યો ભારે. ઈરાનના પરમાણુ હથિયાર અંગે સંયુક્ત રાષ્ટ્રે પણ વ્યક્ત કરી ચિંતા. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીના મહાસચિવ રાફેલ ગ્રોસીનું નિવેદન. ઈરાનના સંવર્ધિત યુરેનિયમ અંગે ચર્ચા જરૂરી હોવાનો મત. ઈરાનના ઇસ્ફહાન શહેરમાં સંવર્ધિત યુરેનિયમનો ભંડાર હોવાનો ગ્રોસીનો દાવો. યુક્રેનના સુમી શહેર પર રશિયાએ કર્યો ડ્રોન હુમલો. અનેક ઇમારતને નુકસાન. ચોમેર ફેલાવ કાટમાળ. એક વૃદ્ધ મહિલાનું મોત. અનેક લોકો ઇજાગ્રસ્ત. વિમાન દુર્ઘટના ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં. પેરાફિલ્ડ એરપોર્ટ પર એક પ્લેન અથડાયું. હેંગર સાથે જોરદાર બ્લાસ્ટ બાદ ફાટી નીકળી આગ. દુર્ઘટનામાં 2 લોકોના મોત, 11 લોકો ઇજાગ્રસ્ત. એક દિવસના કડાકા બાદ ભારતીય શેરબજારમાં શાનદાર તેજી. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે 609 અંકની મજબૂતી સાથે 77,496.36ના સ્તરે બંધાયો સેન્સેક્સ. મિડ કેપ ઇન્ડેક્સ 17,029 અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 8,832.90ના સ્તરે થયો બંધ. એનએસસીનું નિફ્ટી પણ 182 અંકની તેજી સાથે 2,177.65ના સ્તરે થયો બંધ. આઈટીસી, ટેક મહિન્દ્રા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટીના ટોપ ગેનરમાં સામેલ. ઇન્ડિગો, ડોક્ટર રેડ્ડીઝ લેબ અને એનટીપીસી નિફ્ટીના ટોપ લૂઝર્સ. ફરી એક વખત સોનું થયું મોંઘું. આઈબીજે અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,48,825ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,51,430ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,38,390ની આસપાસ. હાજર બજારમાં ચાંદીના ભાવમાં 2,370 રૂપિયાનો વધારો. આઈબીજે અનુસાર દેશના સરાફા બજારમાં પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,38,920ની આસપાસ. અમદાવાદમાં 1 કિલો ચાંદીનો ભાવ 2,36,560ની આસપાસ. અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં 53 પૈસાની નબળાઈ. ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશનના અંતમાં પ્રતિ ડોલર 94.68ના સ્તરે બંધ થયો. રૂપિયો 94.79ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 94.86ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ. યુરોપ અને યુએસ કરતાં પણ આગળ. વર્ષ 2025માં વૈશ્વિક ઓટોમોટિવ ઉદ્યોગ ક્ષેત્રે એશિયા પેસિફિકમાં ઉત્પાદન અને વેચાણ બંનેમાં થયો ઝડપી વધારો. મુંબઈ સામે 244 રન ચેસ કરી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતનો પંજો ખોલ્યો. વિલ જેક્સ અને રિકલ્ટન વચ્ચે થઈ 93 રનની પાર્ટનરશિપ. સૂર્યાનો ફ્લોપ શો. આ જીત સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે પહોંચ્યું ત્રીજા સ્થાને. આઈપીએલની 42મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સ હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ 8 મેચમાંથી 4માં જીત અને 4માં હાર સાથે પોઈન્ટ ટેબલ પર છે 5મા સ્થાને.